તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હવામાનની ખાસ અપડેટમાં। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ જે ગઈકાલે આપણે વાત કરી હતી તેની અસર હેઠળ આજે પણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે અને આજે ગાજવીજ અને વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે। સેટેલાઇટ પિક્ચરની વાત કરીએ તો સમગ્ર પશ્ચિમ કાંઠો જે અરબ સાગરને લાગુ પડે છે ભારતનો, તેમાં અત્યારે વરસાદી એક્ટિવિટી વધી રહી છે। તેની સાથે મધ્ય ભારત, મધ્યપ્રદેશ અને તેને લાગુ ગુજરાતના વિસ્તારો અને રાજસ્થાનમાં પણ ગાઢ વાદળો છેલ્લી 24 કલાક દરમિયાન જોવા મળ્યા છે, જે ગુજરાત તરફ આવી રહ્યા છે। અને છેલ્લી 24 કલાકના વરસાદના વિસ્તારોની વાત કરીએ તો 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં 3.5 ઇંચ, તલોદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજકોટ, કચ્છ, સુરત, વલસાડ અને મોરબી જિલ્લામાં પણ હળવો વરસાદ નોંધાવા પામ્યો છે। તો આજે હવે કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। વેધર ચાર્ટ ઉપર નજર નાખી લઈએ। સરફેસ લેવલનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય ચોમાસાની ધરી અત્યારે તેના નોર્મલ સ્થાનથી દક્ષિણ તરફ સરકી ગઈ છે અને અત્યારે દક્ષિણ રાજસ્થાન લાગુ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી આવી ગઈ છે। સરફેસ લેવલ ઉપર મોટા પ્રમાણમાં અસ્થિરતા જોવા મળી રહી છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં। કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધુ અસ્થિરતા। 850 HPA ઉપર અત્યારે એક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને લાગુ મહારાષ્ટ્રના વિસ્તારો ઉપર, અને 850 HPA ઉપર જ ગુજરાત ઉપર મોટા પ્રમાણમાં અસ્થિરતા અત્યારે જોવા મળી રહી છે, જે આગામી 24 કલાક સુધી યથાવત રહી શકે છે। 700 HPA એટલે કે મિડ લેવલ ઉપર વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ભેજનું પ્રમાણ વધી ગયું છે। 80 થી 90% સુધીનો ભેજ ગુજરાતના વિસ્તારો ઉપર અત્યારે છવાયેલો છે। અને સિસ્ટમની વાત કરીએ તો મધ્ય ભારતથી લઈ મહારાષ્ટ્ર, ગુજરાત અને અરબ સાગર સુધી એક બહોળું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે રચાયેલું જોવા મળી રહ્યું છે। અને આ સિસ્ટમોની અસર હેઠળ આજે 9 જુલાઈ અને આવતીકાલે 10 જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો મધ્ય ગુજરાતથી શરૂઆત કરીએ। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા આસપાસના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા આવતી 24 કલાકમાં દેખાઈ રહી છે। અમુક વિસ્તારોમાં 2 ઇંચથી વધુ વરસાદ પણ આ વિસ્તારમાં પડી શકે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ જિલ્લામાં હળવો મધ્યમ અને ક્યાંક ક્યાંક 2 ઇંચ સુધીનો વરસાદ આગામી 24 કલાકમાં પણ નોંધાઈ શકે। કાંઠા વિસ્તારો બાજુ વરસાદનું જોર વધુ રહેશે। પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો તેમજ ઉત્તર પૂર્વ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના વિસ્તારોમાં પણ ભારે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ અમુક સ્થળે પડી શકે। 2 ઇંચ સુધીનો કે એકલ દોકલ સ્થળે 3 ઇંચ કે તેથી વધુ વરસાદ આ વિસ્તારમાં આવતી 24 કલાકમાં નોંધાઈ શકે છે। સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદના વિસ્તારોમાં વધારો થશે। ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્ર, બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી, જામનગર જિલ્લાના કચ્છ અખાત લાગુ વિસ્તારો અને રાજકોટ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ અને અમુક સ્થળે 2 ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદ પણ આવતી 24 કલાકમાં નોંધાઈ શકે। ભાવનગર જિલ્લાના કાંઠા વિસ્તારો તેમજ અમરેલીના કાંઠા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો મધ્યમ એકલ દોકલ સ્થળે 1 થી 2 ઇંચ વરસાદ નોંધાઈ શકે। પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે 1-1.5 ઇંચ સુધીનો વરસાદ શક્ય છે। કચ્છમાં પણ આજે ભારે ગાજવીજ સાથે ભારે ઝાપટાથી લઈ અને એકલ દોકલ સ્થળે 2 ઇંચ કે ક્યાંક તેથી વધુનો વરસાદ પણ શક્ય દેખાઈ રહ્યો છે 24 કલાકમાં। ટૂંકમાં રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। આ વિડીયોમાં બતાવ્યા મુજબના વિસ્તારોમાં આગળના દિવસો માટે વરસાદની વધુ અપડેટ જોવા વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।